બીડી પીવું પૂજ્ય હે હા ના બીડી પીવું. અચ્છા સ્વર્ગી નહીં. ધૂમ્રપાનમ મહાદાન કુટે ગોદાન બે ઉપર બેહો તો. ધૂમ્રપાન બીડી પીને મોઢું ધોઈ નાખતા હોય ને હમ તો હારું. મજા આવે ઠંડીમાં. ઠંડીમાં દેખાય. રાગદેશનું મને લાગે વાંચી આપણે નહીં હા. એ વાંચ્યું હમ. એમ કે છે જો આમાં પેલા હું આવ્યો ને ત્યારે પૂછવાનો હતો તમને કે ઓલા જન્મના જે હગાવાના છે એને આપણે સંભાળતા નથી. ના એનું શું કારણ? બરાબર ને સંભાળવાના જોઈએ ઓલા જન્મની પત્ની બધા મા બાપ ભાઈ બહેન બધા જેવો એને સંભાળવાના જોઈએ. પછી હવે આપણે અહીંથી જતા રહીશું પછી આવડે આપણે ભૂલી જવાના. તો અત્યારે પછી ભૂલી જઈશું તો અત્યારે વર્તમાનમાં છોડી નથી એકતા એનું શું કારણ? નહીં પછી તો ભૂલી જઈએ છીએ આપણે. કોઈ નથી યાદ કરતું. તો આ ચાલુમાં આપણે છોડી નથી શકતા. બેમાં તો ભૂલી જઈશું ને આગલા જન્મનું આપણને એ લોકો યાદ નથી આવતા. એના માટે કંઈ કશું કરતા નથી. મજૂરી બજૂરી ધંધો કોઈ જવાબદારી જ નથી. અને હવે પછી આપને છોડી દઈશું એટલે પછી આપણે પાછા એમના માટે કશું નહીં કરીએ. તો અત્યારે કેમ છોડી શકતા નથી? નહીં એ પ્રશ્ન મને આવ્યો. પછી આ એક સમજવા જેવું તો છે. છૂટતું નથી. સાધના ઓછી પડે. સમજણ માનો તમારી પાસે કલ્પ વૃક્ષ છે. તમે જે ઈચ્છો તે એની પાસેથી પામી શકો છો. દરેકની પાસે માણસ પાસે કલ્પ વૃક્ષ છે. એ કલ્પ વૃક્ષનો સ્વભાવ છે કે એની નીચે જે તમે વિચાર કરો થઈ જાય. કલ્પવૃક્ષ જે રહ્યું ને તને નહીં કલ્પવૃક્ષને ખબર નહીં હોય. શું ખબર? કલ્પવૃક્ષ આવે એના નીચે જે આપણે કહીએ એ બની જાય. એનો સ્વભાવ એવો. એક જણો કલ્પ વૃક્ષ નીચે બેઠો હતો. ખબર નહીં કે આ કલ્પ વૃક્ષ છે. તો પછી તો ખ્યાલ આવે ને એ હાલતો જંગલમાં જીલો ને પછી થાક્યો એટલે નીચે બેઠો. આનું તરસ બહુ લાગે છે. પાણી હોય તો કેવું સારું. પાણી આવી ગયું. પાણી લઈને આવ્યું. ભૂખે લાગી છે કે ખાવાનું હોય તો કેવું સારું. ખાવાનું આવી ગયું. પછી તો ઓલો વિચાર કરું મને કે આ એક બંગલો હોય તો કેવું સારું. બંગલો થઈ ગયો. કલ્પવૃક્ષની અંદર બધું જે ધારે થઈ જાય. પણ કે જંગલ સનાળું વાઘ આવે થઈ જાય
એ વાઘ આવ્યો ખાઈ ગયો. કલ્પવૃક્ષનો સ્વભાવ. પણ એને ખબર ના પડી કે આ થઈ જાય છે પછી આ કલ્પવૃક્ષ હોવું જોઈએ. પછી એવું ના કહેવાય ને કે વાઘ આવે તો ખાઈ જાય. જંગલ છું, એકલો છું, વાઘ આવે તો ખાઈ જાય. એવો વિચાર ના કરાય ને. એમ કલ્પવૃક્ષ એમ કે છે કે તમારી પાસે કલ્પવૃક્ષ છે, તમે જે ઈચ્છો એની પાસેથી પામી શકો છો. એના સહારે તમારું જીવન જ્યાં જવા ઈચ્છો ત્યાં જઈ શકે. આપણું જીવન જ્યાં પહોંચવા ઈચ્છે, જે બનવા ઈચ્છે તે બની શકે એવું કલ્પવૃક્ષ દરેક પાસે છે. માણસ સૂત્રામ શાખણામ કોઈ નહીં સબકે ભીતર લાલ. મૂર્ખ ગ્રંથિ ખોલે નહીં, કરની ભયો કંગાલ. એ કલ્પવૃક્ષ છે તમારું મન. મન સાથે મિત્રતા કરી લો, મનની શક્તિને જાણી લો, મન પર નિયંત્રણ પામી લો તો મહારાજ મન મુક્તિના દ્વાર દેખાડી દેશે. એ મન જો અશુદ્ધ રહેશે, અનિયંત્રિત રહેશે તો યુગો ને સદીઓ સુધી તમને પરાધીન બનાવી રાખશે. મન અશુદ્ધ, અનિયંત્રિત. સવારે આપણે વાત થઈ હતી મનની. પોતાની ગુલામીની સાંકળોમાં જકડી રાખશે મન. દારૂણ દુઃખોમાં દફનાવતું રહેશે, કાતિલ કષ્ટોમાં સંસારના તાપ સંતાપમાં તપાવતું રહેશે મન. મન જ મનુષ્યનો બંધન અને મોક્ષનું કારણ છે. આપણી ચોપડી છે ને એમાં ભજન પહેલું જ છે, ઓહો રે જીવ મનથી બંધાય, મનથી બંધાય એટલે આ મનથી છૂટાય છે. ઓહો રે હવારે કીધું મન તારા ઓઠે હરીને નથી ભાળતું. જેમ કનક ઓઠે કુંડળ ઓઠે, જેમ કનક ઢંકાય બીજો નથી બોલતો. મન તો દરિયાની લેર સમાન છું, લેર સમાતા સમુદ્ર દેખાય બીજો નથી બોલતો. સમુદ્ર દેખાય એટલે લહેરો સમાય એટલે પરમાત્મા દેખાય. સમુદ્રનું દ્રષ્ટાંત છે, ભગવાન દેખાય. મુझ में राम तुझ में राम सब में राम समाया है, कर लो सभी से प्यार जगत में कोई नहीं पराया है. मुझ में राम. વિશ્વભરમાં જેમણે પણ સિદ્ધિ પ્રાપ્ત કરી, કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી છે, વ્યવહાર કે પરમાર્થના ઊંચા શિખરો સર કર્યા, એ દરેકે આ ચમત્કારિક મનરૂપી કલ્પવૃક્ષને સાધ્યું. એની શક્તિઓ જાણી, એ શક્તિઓનો સદુપયોગ કર્યો છે. ત્યારે ભક્તિ અને મુક્તિના અધિકારી બન્યા. તમારી પાસે પણ એ કલ્પવૃક્ષ મોજૂદ છે. હવે જરા જુઓ, વિચારો, સમજો, નિરીક્ષણ કરો કે આ કલ્પવૃક્ષની તમે મીઠા ફળ લઈ રહ્યા છો કે કાતિલ કાંટાના શિકાર બની રહ્યા છો. આ કલ્પવૃક્ષથી તમે મીઠા ફળ લઈ રહ્યા છો કે કાતિલ કાંટાના શિકાર બની રહ્યા છો. એની પાસે બધું છે. તમે સંકલ્પ કરો કે તરત ફળ થઈ જાય. આથી આવા મનરૂપી કલ્પવૃક્ષની નીચે બેસીને તમે ક્યારેય પોતાને લઘુ ગ્રંથિમાં ન બાંધો. મનની
પોતાના ભાગ્યને ક્યારે ઠુકરાવો નહીં. વાસ્તવમાં આ મકાન, દુકાન, મોટર ગાડી વગેરે તમારા નથી. આ તો તમારા શરીર રૂપી સાધનના સાધનો છે. શરીરના સાધનો છે ને મોટર ગાડી, મકાન. તમારું તો એવું કંઈક છે કે જેની પૂજા આખું વિશ્વ કરે. આખું વિશ્વ કરે પૂજા. અલ્લાહ અકબર તથા ઓમ નમઃ શિવાય કરીને લોકો એની બંદગી કરે છે કે જે તમારું સ્વરૂપ છે, પરમાત્મા, આત્મ સ્વરૂપ. જેમ વીજળીના ગોળા અલગ અલગ કંપનીના હોય, વીજળીના ગોળા અલગ અલગ કંપનીના હોય, પંખા અને એર કુલર અલગ અલગ કંપનીના હોય, રેફ્રિજરેટર અને વોટર કુલર અલગ અલગ કંપનીના હોય, ટીવી અને રેડિયો અલગ અલગ કંપનીના હોય. એ દરેકને કાર્ય કરવા માટે એક વિદ્યુતનું શરણું લેવું પડે. વિદ્યુતનું શરણું લેવું પડે. એવી રીતે ભોગી હોય કે યોગી, રાગી હોય કે ત્યાગી, ગ્રહસ્થ હોય કે સંન્યાસી, દેશી હોય કે પરદેશી, પોતાનું હોય કે પારકું, દરેકને શરણું તો તમારા રામ તત્વનું લેવું પડે છે. અને એ સદાય તમારી સાથે છે, રામ તત્વ. મન શાંત નથી થતું માણસનું. અને મનને સાક્ષી તરફ આપણે ઓળખતા નથી, મનને જોઈ શકતા નથી. સાક્ષી તરીકે મનને જોવું જોઈએ. શું કરે છે, શું કરવા માંગે. 10 મિનિટ આપણે બેસી 10 મિનિટ શાંતિથી બેસી જાઓ, પછી જોતા રહો મનને એ શું કરે છે, તો ખ્યાલ આવી જ જાય ને. એ શું કરે ખબર છે? વર્તમાનમાં ના રહે મન, તરત જ તર્કો કરે. જેનો જેવો વ્યવસાય હોય ને એવો તર્ક કરે. ત્યાં એક વખત 5મ હતી અને બેંકના કોક ભાઈ આવ્યા, નાગરિક સહકારી બેંક છે ને એના કોક. પછી એને મેં કીધું, પછી મને કીધું ભાઈ મન આવું છે એ તમને હક ન લેવા દે. મેનેજર હે મેનેજર એ મેનેજર એ કીધું ભૂલ ક્યાં છે ને નફા તોટાન તારીખ ને સરવૈયા ધિરાણ ને બેલેન્સ ને આ તેન એના વિચારો કરતો હોય. હિસાબો ન મળતા હોય, અગર મળતા મળી જ ગયા હોય, કાં તો ધિરાણ આને એ બાબતના જ વિચારો કરે મન. એનું મને એમ કે ભંડારા કિધર હે, कितना भेंट पूजा देने वाला, कितना भेंट पूजा देता है. એવું ના બેંક કે મેનેજર હોય ને તો વિચારો એવા જ આવે. હિસાબો મળતા ના હોય, ના સ્ટોક પત્ર હોય, રોજમેળ હોય, જનરલ લેજર હોય, એવા બધા નામ ભૂલી ઘણા ચોપડા હોય એમને બેંકના. એની અંદર એનું મન રમતું હોય. તો બોલ્યો કે હાલો બાપજીને બેંકની ક્યાંથી ખબર હોય? તમારા વિચારો આવા આવે, તમને બેહવા જ ના દે, ભક્તિ કરવા જ ના દે, ધ્યાન કરવા જ ના દે. મન શાંત નથી રહેતું. બાપજી કે વાત સાચી છે. એ સાચી જ છે ને. તો ગીતા બધા કે ભાગવત ને બધા કઈ ગયા છે, બધા સાચી ના હોય. મન શાંત ન રહેવા દે. માન ખોતર ખોતર જ કરતું હોય. હવે ફોન થઈ જાય એટલે વધારે ચંચળ બની જાય મન. પેલા તો કાગળ 8 દાડે આવતો તો ટપાલીને પાસે જાઓ એટલે આપણો અમારો કાગળ આવ્યો છે કે ના, અઠવાડિયે ટપાલ આવે. અને અત્યારે તો અડાડેલું જ રાખવાનું. હું આખો દાડો સાંજે
કાન બેરા માણસ કરીને ગયા. મને લાગે આ ફોનથી થયું છે. ફોન નહીં, શરદી બરદી આવી જાય. પણ આ એવું મતલબ મન શાંત ના રહે. મન તર્ક કરે ને એટલે એને એમ કહો કે આ તર્ક કામનો નથી, એને વીખી નાખવો જોઈએ. મનના તર્કને હટાઈ દેવું. મન કા તરંગ માર દે તો હો ગયા ભજન ભજન, आदत बुरी मिटा दे तो हो गया भजन भजन, समता का आंजन आंज दे तो हो गया भजन भजन, समता जन्म આવી ગયા. એક ભગવાન પરમાત્મા દરેક જગ્યાએ વિરાજમાન છે એવો ભાવ રહ્યા. પંખી બોલે તો ખબર પડે કે ઓ બીલો બોલે તે બીજો ને પરમાત્મા પોતે. ઉડતા ઉડતા પંખી બોલો કે અહીંયા પરમાત્મા કેવી રીતે હોય તો આપણે પછી ખબર પડે પરમાત્મા તો બધે છે જ. ઝરણા બોલે, પહાડ, સૂર્યના કિરણો સવારમાં નીકળે, બધું ફૂલ ખીલે, અવાજ બધા કેવા આવે છે પક્ષીઓના, કલરો. એ સમ્રાટ એ પરમાત્મા છે. ગોત નહીં કરવાનું, માનવો જોઈએ ભગવાન પરમાત્મા. મનાતા નથી, મનનું કારણ. મન માનતું નથી. સુરતમાં મિત્ર મીરાબાઈ કે જ્યારે જોઉં ત્યાં ઝબકી રહ્યો, મારે વગર જોતે અજવાળા, ઉગાડો ને પૂછી રે વિનાના તાળા. ક્યાં લોચો વાગ્યો છે ગોતી પડવું જોઈએ. આ લોચો માર્યો છે, હિસાબ મળતો ના હોય ને કેમ મળતો નથી, ક્યાં વાંધો આવે છે. સરવૈયા હોય ને એના મોટા મોટા હિસાબ હોય, આવડા ચોપડા હોય, મોટા લાંબા લાંબા. જેમ પેલા તો મશીન નતા એટલે ચાપ પાડે એમ ઉપડે, હાથ 12 15 18 30 ઉપડી જાય મશીન ગળે ઉપડે. આખું આ બધા ગણન હોય નામ કરી નાખવું જોઈએ. આમાં આમ કરે તો 13 39 કર્મ હોય તો શું 13 39 13 3 વખત 13 13 નું 26 13 39 એવા મોટા મોટા હિસાબો ભટાક થઈ જાય. એટલે મન શું કરવા માંગે છે. દાખલા તરીકે આપણને કોઈની નિંદા કરી તે વખતે આપણને સાવધાની કહા તો મંડ્યું નિંદા કરવા માંડ્યું કે ભાઈ તને હવે બંધ કરો, મન નહીં, ભજન કરો, ભજન ભગવાન. એવું નહીં કહેતું, યાદ રાખે નથી રહેતું. એટલે મનનો પીછો નહીં કરતા હોય આપણે. મનને પાછળ ફરવું જોઈએ ને. મનની પાછળ પાછળ ફરીએ તો ચોર, તમે માણસ એવો હોય ને કે આ તો ચોર છે, પછી એને જોતા જ રહો કે આ લોટો ઉપાડી જવો છે, આ ઉપાડી જવો છે, ચશ્મા ઉપાડી જવા છે. આપણે એને નજર જ રાખ કરી તો શું ઉપાડીએ. એમ મનની પાછળ આપણે ફરતા રહીએ તો ધ્યાન રાખતા રહીએ. મન જેવા તર્કો કરે છે તેને કહેવાય કે આવા તર્કો ન કરાય, આવી કલ્પના ન કરાય. હવે થોડા સુધરવાની જરૂર છે. તમે માર બહુ ખોરાયો, કારણ કે આટલા જન્મથી તમે ભટકાડી માર્યા, ચા લઈ ગયા છો, હજુ કૂતરામાં લઈ ગયા છે, એ સ્વભાવ નથી જતા. હજુ તો હાવ નથી કરતા, એ સ્વભાવ ઓલાનો જ આવતો હશે ને.
બધા જનાવરના સ્વભાવ માણસમાં આવી જાય. એ શું કામ? આ જીવ સંસ્કાર લીધેલા છે ને, એટલે ભટકાયેલું એટલે બધે હે અનેક જાતના સંસ્કારો જીવમાં આ ભટકાયેલું છે એટલે આવે છે. એટલે આપણે મનને કહેવાય કે આવું ના, આ જન્મમાં આવો તો મારે પ્રભુની પ્રાપ્તિ કરવી છે ને તમે આ છોડી દો બધું. તો મને શક્ય છે ને? તો તમારા રામ તત્વનું જ લેવું પડે શરણું. એ સદાય તમારી સાથે છે. આથી તમે ક્યારેય પોતાને દિનહીન દુર્બળ ન માનો. પોતાને ઈશ્વરનો અમૃત પુત્ર કેમ નથી માનતા? પોતાને ઈશ્વરનો અમૃત પુત્ર કેમ નથી માનતા? ક્યારેય પણ નકારાત્મક વિચારને પોષણ ન આપો. હલકા વિચારોને તમે જેટલા પોષો છો એટલા પોતાને સતાવે. હલકા વિચારોને તમે જેટલા પોષો છો એટલા પોતાને સતાવો છો. હનુમાનજીને હું સીતાજી આશીર્વાદ આપ્યો કે તમે માતાજી લંકામાં આશીર્વાદ આપ્યો. માતાજી ગુણ નિધાન તમે થાવ. ચોપાઈ બોલાઈ ગઈ ને જરા અજર અમર ગુણ નિધિ સુત હો. અજર અમર ગુણ નિધિ સુત હો. વિચારો ને ગુણ અજર એટલે બરોબર, અમર એટલે બરોબર, અજર એટલે શું? અજર નો અર્થ શું થાય? એટલે રામાયણ એવું છે એને વર્ધત્વ ના આવે, જુવાન કાયમ. હવે એવું તો શક્ય નથી. પ્રકૃતિના નિયમ ઘડપણ આવે પણ એનો અર્થ એમ થાય કે હલકા વિચારો ના આવે, કઢંગા વિચારો, ડૂબ વાળા, જેમ આમ ડૂબ નથી એવા વિચારો ના આવે. કુટંગા. હે કુટંગા. હા, એવા વિચારો ના આવે. લડખડિયા ખાતા વિચારો એટલે એવા વિચારો ના આવે. હલકા વિચારો મતલબ. એટલે પોતાને સતાવો છો. જેટલા ઉચ્ચ વિચારોને પોષો છો એટલા પોતાને ઉન્નત કરો છો. બહાર ભલે ગમે એવી ઘટના બની જાય, બહારથી ભલે પોતાને હજારો શત્રુઓ વચ્ચે ઘેરાયેલા અનુભવ, છતાં પણ જો અંદરથી તમે હતાશ નહીં થાઓ તો તમારો વિજય અવશ્ય થઈ જશે. એનાથી વિપરીત બહારથી તમારી પાસે બધા સાધનો હોય અને અંદરથી તમે હારી ગયા, અંદરથી પતિત થયા, તો બહાર દરેક સાધનો હોવા છતાં પણ તમારું પતન થતું જ રહેશે. રાવણ એટલો મોટો બળવાન પુરુષ, એટલો પંડિત માણસ, એ મંદિરની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી શકે. સેતુબંધ રામેશ્વરની પ્રતિષ્ઠા રાવણે કરી. રામ જ્યાં ને ત્યારે આવો મોટો માણસ પણ હલકા વિચારો તો બીતો કૂતરા જેવો એવું થયું. સાનો માનો જો ને સીતાજીને શીખવવા માટે. આખરમાં એવડો મોટો માણસ કેવા વિચાર કર્યા. કરોડોપતિ છે, અબજોપતિ છે ને, ઓનાની લંકા એટલે બધા એમાં મોટો માણસ ગણાતો હોય છે. એના વિચારો આખરે કેવા હલકા, કેવા ઉચેરા ઘોડી ગયો સાનો માનો બીતો બીતો. અને
વિચારો હારા ના કહેવાય. એવડો મોટો માણસ, એવું નહીં માનવાનું કે આ પ્રતિષ્ઠા એવું કરે છે અને યજ્ઞ કરે છે એટલે હારા હોય. આપણને એવું લાગે ને કે બધા ઇન્દ્ર જેવો વ્યક્તિ 100 અશ્વમેઘ યજ્ઞ કરીને જેલો જે માણસ અહલ્યાના ગૌતમ ઋષિના ઘરમાં તો અહલ્યાને રૂપાળા પાડે. કાંઈ છે નહીં. મન બધાને મારી નાખે, હેરાન કરી કૂટી કૂટી શેકી નાખે માણસ. મન બધી રીતે મારી બગડે ભાવ, વિચારો બદલી જાય. એટલે મનને જોતા રહ્યા આપણે કે ભાઈ આવા વિચારો નહીં. એટલે એ જ આવે છે. અંદરથી તમે હારી ગયા, અંદરથી પતિત થયા તો બહાર દરેક સાધનો હોવા છતાં પણ તમારું પતન થતું રહેશે. બધા સાધનો થોડું હતું રામ પતન થઈ ગયું, પતન ખલાસ થઈ ગયું. રામચંદ્રજીના જીવનમાં જુઓ તો વનવાસના સમયે એમની પાસે શું હતું? ભાઈ લક્ષ્મણ અને ધનુષબાણ, રથ પણ નહોતો. યુદ્ધ માટે હતો રથ. રાવણ પાસે કેટલું વિશાળ રાજ્ય અને સેના. મારીચ જેવા રૂપ બદલનારા કોણ જાણે કેટલા કેટલા લોકો સેનામાં હતા રાવણ પાસે. અને અહીં તો હનુમાનજી એક જ હતા, છતાં પણ રામજીએ અંદરથી પોતાના ચિત્તમાં લઘુ વિચારને સ્થાન ન આપ્યું. હું હારી જઈશ એવો લઘુ વિચાર, નાના વિચાર, હલકા વિચારને સ્થાન ન આપ્યું. ગાંધીજીએ સ્વરાજ લેવા માટે કેવો વિચાર કર્યો છે? બી ના જાય, ગોળીઓની હમહમાટી વાગતી હોય કે આટલા બીજા માટે તમે મારે પતિ જવાનું. ક્યાં પોરબંદરનું વાણિયું અને આખા સ્વરાજ લેવડાય તો એ કયા વિચારો? લઘુ વિચારો નહીં. મારવા જેલા માણસ મારી જાય ગાંધીજી. ગોડસે જે માર્યા એ તો છરી લઈને જેલો માણસ એને એમ કીધું તમે મન ના મારી શકો, મારું મોત તમારા હાથે નથી. ગાંધીજી ફિકર, બે ફિકર કેટલા હશે? ગોડસેને પછી નિયતિના નિયમનું સન્માન કર્યું. માર્યા એ તો નિયતિના નિયમનું મેં સન્માન કર્યું. રામજીએ નિયતિના નિયમનું સન્માન કર્યું કે ભાઈ કાલે વનવાસ તો વિતરિત હાલતું બધું રોકી ના શકે. ઈશ્વર શું ન કરી શકે? પણ શરીર પંચભૂતનું ધારણ કર્યું એટલે પ્રકૃતિના નિયમો એ પ્રમાણે વર્તવું પડે. એટલે કે લઘુ વિચાર, હલકો વિચાર ન કર્યો. એક જણો, એક સ્ત્રી ગાંડી, એની સાથે એને ખરાબ વર્તન કર્યું. સોસાયટીમાં ફરતી, એમાં એના માસિક ઓલા 4-5 મહિને થયા. પછી આ હલકો કોણ છે? હાલો આવું કેમ કરવું? આને પકડવો કઈ રીતે? આપણા ગામમાં વારા કરો, વારા કર્યા. એમાં પેલો માણસ જે હતો ને એ કંઈક રાતે કંઈક નીકળેલો, એમાં નળમાં પાણી પડે ને ત્યાં પાણી લઈને ચૂનો પલાળી અને તમાકુ બનાવી
હવે એ તો શેનું પાણી હોય શું ખબર, ચોકડીમાંથી જે પાણી આવે ને એ પાણી લઈ અને ચૂનો પલાળે પછી તમાકુ ખાધી એટલે ઓલ્યાને પકડી પડ્યો કે આ જો હોવો જોઈએ. બે તમાચા મારીને પાટું બે મારી એટલે માની ગયો. વિચારો હલકા. મન એવું કરે, હા બહુ તળપ લાગ્યો હોય તો કોકના ઠોઠા ગોચડે બીડી પીતા હોય. મારે બેટું અહીં કોણ પાડે છે કીધું, એમાં હારા માણા હોય એના તો આટલા આટલા હોય, એ કઈ હાવ પેલા ડોરા સુધી ના જવા દે, અડધી પીર નાખી દીધા ના. તો લઘુ વિચારો રાવણ બહારના અહમને પોષે છે, જ્યારે રામજી પોતાના વાસ્તવિક હું માં વિશ્રાંતિ પામે છે. આટલો ફરક છે. રામ અને રાવણમાં અંદરનું તત્વ એક જ છે. રામમાં જે તત્વ છે એ રાવણમાં જ છે, તત્વ તો એક જ છે. પણ રામ અને રાવણની કહાણીથી તમને ખબર છે કે જો દેહાધ્યાસથી તમે સુખી થવા જશો તો અંતરમાં રાવણ જેવી દશા થશે. દેહથી સુખ લેવાની ઈચ્છા. દર વર્ષે ચાપો દિવસ હોય લોકો રાવણના પુતળાને બાળીને એના માટે ધિક્કાર પ્રગટ કરે છે. રાવણ કોઈ સાધારણ મનુષ્ય નહોતો, પુલસત કુળમાં પેદા થયો હતો, બ્રાહ્મણ હતો, પરંતુ દેહાધ્યાસ વધારવાના ચક્કરમાં હતો. તેથી બધું હોવા છતાં એનો સર્વનાશ થઈ ગયો. રામજી પાસે ધનુષ બાણ સિવાય બીજું કશું હતું નહીં, પણ છતાં જેનાથી બધું છે એવા અલખ તત્વમાં રામજી વિશ્રાંતિ પામી રહ્યા હતા. આથી તેઓ વિજેતા થઈ ગયા. તમે પણ પોતાના પર કૃપા કરો. પોતાની પાસે ભલે કંઈ ના હોય છતાં પણ તમે રામમાં આરામ પામવાની કળા જાણી લો તો તમે એવા અદ્ભુત આવિષ્કાર અને ઉન્નતિ કરી શકશો કે તમારી સલાહ લઈને ક્યારેક ક્યારેક ભગવાન પણ પ્રસન્ન થઈ જશે. કારક પુરુષ, અવતારી પુરુષ પણ તમારી સલાહ લઈને આનંદિત થઈ જશે. એવું બને નારદજીની સલાહ લેતા હતા વિષ્ણુ ભગવાનની. વેદ વ્યાસજી અને શ્રી કૃષ્ણને નારદજીએ સલાહ આપી હતી. પૂર્વ જીવનમાં નારદજીનું એક સાધારણ દાસીના પુત્ર હતા. વિદ્યાહીન અને જાતિહીન હતા. સાધનહીન હતા. એમની માતા ગરીબ દાસી હતી. કોઈ શેઠે એમને સંત સાધુજનોને સેવામાં રાખી દીધા. આ કારણે નાના પુત્રને પણ સંત પુરુષોના દર્શન થયા, સંતોની વાણી સાંભળવા મળી, સંતોની અમી દ્રષ્ટિ બાળક ઉપર પડી, એને સત્સંગ મળ્યો, સંતોના હાથનો પ્રસાદ મળ્યો. નારદજી સ્વયં કહે છે કે હું દાસી પુત્ર હતો અને સંત સમાગમથી મને પરમાત્માની પ્રાપ્તિ તરસ જાગી. 3 સૂત્રો યાદ રાખો: સાધુ સમાગમ, ભગવાનમાં શ્રદ્ધા, ભગવાનના નામમાં શ્રદ્ધા. નાનામાં નાનો માણસ પણ એનાથી મહાન બની શકે છે. જો તમારી પાસે ઘણા સાધનો હોવા છતાં પણ તમારું જીવન ફરિયાદાત્મક છે, વૃત્તિ તમારી ભોગાત્મક છે, તો ઉન્નતિ રોકાઈ જાય. જો તમારી વૃત્તિ ત્યાગાત્મક છે, યોગાત્મક છે, અંદરથી મોક્ષની તરસ છે, પરમાત્મા પ્રાપ્તિની ભૂખ છે, તો તમે નિરંતર ઉન્નત જ ઉન્નત થતા જશો. બની શકે કે તમે જરા લપસી પડો, કોઈ વાતાવરણથી તમારી યાત્રા જરા સ્થગિત થઈ જાય, પરંતુ જો સાવધાન રહેશો તો એમાંથી પણ તમે ઉઠીને ઉન્નત થઈ જશો. પોતાને સંભાળી લેશો, પતનથી બચી જવાય. ભાગવતમાં એક કથા આવે છે.
કે અજામિલ એટલો ક્રૂર હતો કે ઘેર સંતો ભોજન કરવા પધારેલા છે એમને કહે છે કે મહારાજ મારી પત્ની ભોળી છે, આથી તમને ભોજન કરાવ્યું. હું તો તમારા દંડ કમંડળ ઝૂંટી પેલો એવો માણસ છું. હું દક્ષિણા આપનારાઓમાં તો નથી કોઈ એવો. દક્ષિણા પક્ષિણા તમને આપું નહીં. હું તો તમારી પાસે લઈ લેવા વાળો માણસ. સાધુ બોલ્યા પછી કે તું કંઈક તો કર. સાધુ કંઈક પણ કર, અમે દક્ષિણ વિગત તો નહીં જઈએ. વિચાર કરો કે તમારું ભલું ઈચ્છતા હો તો નીકળી જાઓ અહીંથી. અજામિલ કે નહીં તો ખાધું પીધું બધું વસૂલ થઈ જાય. કે તારે જે કરવું હોય તે કર, અમે બીજું કાંઈ નથી માગતા. સાંભળ, તારી પત્ની માં બનવાની છે. તારા ઘેર જે બાળક જન્મે એનું નામ તું નારાયણ રાખજે. બસ એટલું જ અમને દક્ષિણામાં તારી પાસેથી લેવું છે. અજામિલે આ કઈ સાધુથી પિંડ છોડાયો કે આ પાડી દોડી ગાય આ માથાકૂટ. જ્યારે પુત્ર થયો ત્યારે નારાયણ નામ રાખી દીધું. દિવસમાં કેટલી વાર પુત્રને નારાયણ નારાયણ કઈ બોલાવવા લાગ્યું. તમે જાણો છો કે નારાયણ નામ જપથી એનું અપમૃત્યુ ટળી જાય. ભગવાનના નામમાં એ શક્તિ બહુ જ છે, અદ્ભુત શક્તિ છે. અજામિલ જેવો ક્રૂર માણસ પણ મોહ હોય નારાયણ નારાયણ જપે તો એનું કલ્યાણ થઈ જાય. તો તમે જો પ્રેમથી નારાયણ તત્વ તરફ ચાલી નીકળો તો આ જન્મ મરણનું ચક્કર ટળી જાય. એમાં તો કોઈ આશ્ચર્યનું સ્થાન નથી, અસંભવ નથી, બધું સંભવ છે. પોતાને હતાશા નિરાશા કે પ્લાયનવાદની ભયંકર ઘંટીમાં દળવાના નથી. બે સંન્યાસી હતા, એ પોતાની ઝૂંપડીનું તાળું લગાવીને યાત્રા કરવા ગયા. તો 2-4 મહિના પછી પાછા આવ્યા ત્યારે જોયું કે ઝૂંપડીના વરંડાનું છાપરું આંધી તોફાનના કારણે ઉડી ગયું. એક સાધુ વૃદ્ધ હતો, એ દરેક પરિસ્થિતિમાં ખુશ રહેનારો અને રસ્તો કાઢનારો. બીજો હતો જે સંન્યાસી હતો યુવક, એ થોડી થોડી વાતમાં ઉશ્કેરાઈ જનારો માણસ, ગૂંચવાઈ જાય, ધડાક ધમ લઈને કરી નાખે. પછી શું કરવાનું? બોલતા ના આવડે, સમજણ વગરનું બોલી નાખે, સમજણ વગરનો વ્યવહાર કરી નાખે, સમજણ વગરનું કરી નાખે. તો પોતાનું તૂટેલું ઝૂંપડું જો યુવક સંન્યાસી કહેવા લાગ્યો કે અરે ભગવાન, તે એટલોય ખ્યાલ ન રાખ્યો કે તોફાનની દિશા તે બદલી નહીં. મેં તારા નામનો ભેખ ધારણ કર્યો છે, તારા નામની માળા પહેરી છે, આટલા વર્ષથી હું તારું ભજન કરું છું. અમે અત્યારે યાત્રા કરવા ગયા હતા, ક્યાંય નાચ ગાન જોવા થોડા ગયા હતા, સારું કામ કરવા ગયા હતા. છતાં પણ મારું એક ઝૂંપડું તને ખટક્યું. બાજુમાં ઉભેલી મોટી મોટી ઇમારતો, મોટા મોટા મહેલ ન ખટકા. મુજ ગરીબ સાધુનું ઝૂંપડું જમીન દોસ્ત કરી નાખ્યું, છે ઉડાડી દીધું. અરે ભગવાન, ઓછામાં ઓછું તારે નેતાઓ પાસેથી તો શીખી લેવું તું. નેતા પણ પોતાના ચમચાઓની સુરક્ષા કરે છે, અમે તો દિવસ રાત તારા ગુણગાન ગાઈએ છીએ. એની વાત બિલકુલ યુક્ત લાગે, પરંતુ છે નહીં. યુક્તિ મનકલ્પિત ન હોવી જોઈએ. યુક્તિ શાસ્ત્ર પ્રમાણયુક્ત હોવી જોઈએ. મનની કલ્પનાથી ઘટેલી યુક્તિ એકબીજાને સંભળાવી દીધી, તેથી એ કોઈ સનાતન સત્ય ન થઈ જાય.
સનાતન સત્યમાં 3 વાતોની આવશ્યકતા હોય છે. શાસ્ત્ર સંમત વાત હોય, યુક્તિયુક્ત હોય, મહાપુરુષ દ્વારા સાંભળવામાં આવેલી હોય યા તો અનુમોદિત હોય. તો એક યુવક સંન્યાસી ફરિયાદ કરતો, ઈશ્વરને દોષ દઈને પોતાની જીવન શક્તિનો હરાશ કરી દે. બહાર ઘટના તો ઘટે છે, ઘટનાથી તમે ઉન્નત થઈ રહ્યા છો કે અવનવ થઈ રહ્યા છો, તમે પ્રફુલ્લિત થઈને એનો ઉકેલ શોધો છો કે નિરાશ થઈને અવનવ થાઓ છો, એ તમારા હાથની વાત છે. તમારી પાસે મનરૂપી કલ્પ વૃક્ષ છે. તમે જેવી કલ્પના કરશો એવું જગત બનાવતા જશો. એ યુવક સંન્યાસી કહેવા લાગ્યો કે હવે તારા નામનો ભેગ કોણ પહેરશે, તારા નામની માળા કોણ ફેરવશે? એક નાનકડા ઝૂંપડાની સુરક્ષા ન કરી શકો તો તું અમારી શું રક્ષા કરીશ? વાત તો એની સારી લાગે છે, બરાબર લાગે છે, યુક્તિયુક્ત લાગે છે, પણ ફરિયાદાત્મક વાત લાગે છે. યુક્તિ છે પણ ફરિયાદ. એ વૃદ્ધ સંન્યાસીને કહેવા લાગે, સ્વામીજી આજકાલ કળયુગ છે, કસાય ત્યાં કુશળતા, ધાર્મિક ત્યાં ધાડ, એવો જમાનો છે કે મહારાજ આ ધ્યાન ભજન ભક્તોને કરવા દો, આપણે તો ખાઓ પીઓ ને મજા કરો, આવા વિચારો. વૃદ્ધ મહારાજ તો એની વાત સાંભળી ના સાંભળીને કરી રહ્યા, છતાં પણ એ યુવક આગળ જ બોલી રહ્યું કે સ્વામીજી ઉતારો સંન્યાસના ભગવા કપડા, હવે કોટ પેન્ટ ને એવું બધું પહેરી લો. કાલની વાત કાલ, આજે મોજ કરો. ભગવાન કોને મળ્યા છે? જો ભગવાન હોત તો આ હાલ હોત આપણા? જેના માટે ઘરબાર છોડ્યું, પતિ પત્ની છોડી, બાળકો છોડ્યા, ઉઘાડા પગે યાત્રા કરી, સાથવો ખાઈને દિવસો પસાર કર્યા. સાથવા તમે સમજો છો? સાથવા એવું તૈયાર આવે લોટ અમુક પછી ભાઈ ખાંડ ને દૂધ ભેળવીને ખાઈ લેવાય, ગમે શેકેલું આવે, ગમે ત્યાં હોય ને આપણે હારે હોય, તમે અંદર કંઈક નાખી દો ને ઇનામ ખાવો તો ખવાય. સાથવો દળેલી ખાંડ ભેળવેલી હોય તો ઇનામ ખવાય. તેમ કે છે કે સાથવો ખાઈને દિવસો પસાર કર્યા. ભગવાન એટલું પણ ન સમજાય કે આ ગરીબોના ઝૂંપડા સુરક્ષિત રાખવા જોઈએ. એ સર્વત્ર છે, સર્વવ્યાપક છે, સર્વશક્તિમાન છે, તો એટલું ના કરી શકે? મને વિશ્વાસ નથી ભગવાનનો. ભોગી અને નાસ્તિક મનુષ્ય જો પરમાત્મા તત્વમાં વિશ્વાસ નથી કરતા તો પરમાત્મા તત્વ એમનામાંથી ચાલ્યું નથી જતું. એ ખૂબ ઉદાર છે, પોતાની કરુણા કૃપા વરસાવતા જ રહે છે, ભલે ભોગી નાસ્તિક ઓળખે ન ઓળખે. પરમાત્મા જાણે છે કે વહેલા મોડા એ લોકો પણ સાચા રસ્તે આવશે. યુવક સંન્યાસી બબડી ગયો, જુવાન જે હતો હૈયાવરાળ ઠાલવી રહ્યો હતો. વૃદ્ધ સંન્યાસી શાંત છે, કઈ જવાબ આપતા નથી. આંખો આકાશ ભણી એની તાકી રહી છે અને આંસુ આંખમાંથી વહી ગયા. પરમાત્મા પ્રત્યેના ધન્યવાદથી એમના રોમ રોમ પુલકિત થઈ ગયા. એમને મૌન જોઈને યુવક સંન્યાસીને આશ્ચર્ય થતો, આ તેમની તરફ એટલી ટસે નિહાળવા લાગ્યો. ત્યારે વૃદ્ધ સંન્યાસી ભાવપૂર્ણ વાણીમાં બોલવા લાગ્યા કે બા પ્રભુ, તારી લીલા અપાર છે,
અને જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે તે અમારી રક્ષા કરી. જન્મ થતા માતાના વૃક્ષસ્થાનમાં દૂધ બનાવ્યું. પછી માતાની સ્નેહ અને પિતાનું અનુશાસન આપ્યું. મિત્રો અને સાથીઓની પ્રીતિથી અમને પુષ્ટ કર્યા. પછી પરમ પુરુષનો સંત મહાત્માનો સત્સંગ આપ્યો કે જેથી અમે સત્યના રસ્તે ચાલી નીકળી. અમે સદગુરુના દ્વાર સુધી પહોંચી ગયા. એ પણ તારી કૃપા છે હે નાથ. દરેક પરિસ્થિતિમાં અમારી રક્ષા કરતો આવ્યો છે. આ વખતે પણ ઉનાળામાં આંધી તોફાનની દિશા તે જ બદલી છે. આથી તો માત્ર અડધું છાપરું જ તૂટ્યું, નહીતર તો આખું ને આખું ઝૂંપડું પણ ભ્રષ્ટ થઈ ગયું હોત. એ દયાળુ તે એવું ન થવા દીધું. પછી યુવકની સામે જોઈને બોલ્યા કે ભાઈ, ઘટના તો બની ગઈ, હવે તું સીધો અર્થ લઈને પોતાના કલ્પવૃક્ષથી મધુર ફળ બનાવે કે ઉલટો અર્થ લઈને કાતિલ કાંટા બનાવે. બોલે વાઘાવા તો તારા હાથની વાત છે. કલ્પવૃક્ષ તો બંને આપવા તૈયાર છે. તારું કલ્પવૃક્ષ તારી પાસે છે, મારું કલ્પવૃક્ષ મારી પાસે છે. તો મારી ખેતી હું કરું, તારી ખેતી તું કર. હું જેવી રીતે ખેતી કરું એવી રીતે ખેતી કરનારા સુખી થયા છે. તું જેવી રીતે ખેતી કરે એવી રીતે ખેતી કરનારા અશાંત થયા છે, નરકગામી બન્યા છે. તો બહારની પરિસ્થિતિ પોતાની મનગમતી હોય એવો દુરાગ્રહ ન રાખવો જોઈએ. અત્યારે માણસો આ કરવા માંડ્યા, બહારની પરિસ્થિતિને સુધારવાની કોશિશ છે. ગમે એમ કરીને વીઆઈપી બધું હોય દેખાવ એવા કરવાના. બધા મંડી પીડ્યા. ગમે એમ કરીને કહેશે પેલું લાવતી ગાડી, બહારની પરિસ્થિતિમાં તમે તમારો મનગમતો આનંદ પેદા કરી શકો. એ કસબ જાણી લો, યુક્તિ જાણી લો. દરેક મનુષ્યનું પોતપોતાનું મન છે, પોતપોતાનો સ્વભાવ છે, પોતપોતાની કલ્પના છે, પોતપોતાની લેણ દેણ છે, પોતપોતાના ઋણાનુબંધ છે. લોકો ક્યારેક પ્રસન્ન રહેશે, ક્યારેક ઝઘડા કરશે, એકબીજાની વાત કાપશે, પોતાની મનગમતી વાત કરવા માટે કોઈનું કંઈ કરશે. એ તો બધું થતું રહેશે. તમે તમારા મનને સુસજ્જ બનાવતા જાઓ, સમજાવતા જાઓ, મનરૂપી કલ્પવૃક્ષના મીઠા ફળ ખાતા જાઓ. આજકાલ સંસારમાં લોકો બળી મરી રહ્યા છે. કાયદા કાનૂન અને વહીવટી વ્યવસ્થા એવી થઈ ગઈ કે સારામાં સારો ઈમાનદારમાં ઈમાનદાર માણસ પણ 2 મહિને કર્યા વગર જીવી નથી શકતો. એઓને લાગે છે સચ્ચાઈ અને ઈમાનદારીથી ધંધો રોજગાર વ્યાપાર વગેરે કરે તો મુશ્કેલી થાય એવું લાગે. બેઈમાનીથી કરે તો અંતરાત્મા ડંખે. એક તો પોતાની વ્યક્તિગત અશાંતિ હોય છે, દુઃખ હોય, આધિવ્યાધિ ઉપાધિ હોય. બીજું સમાજ અને રાજ્ય તરફથી ખનડગત થાય. પછી કુદરતી કોપ થાય. કોણ જાણે કેટલા વિંશી મનુષ્યની આસપાસ હોય અને એમના દિલને ડંખતા રહે તો શું કરવું જોઈએ? હતાશ નિરાશ થઈ અને ઘરનો ખૂણો પકડીને રડવું જોઈએ? ના, રડવું ક્યારેય ન જોઈએ. રાત અંધારી હો ઘનઘટાઓ કાલી હો, रात अंधारी हो घनघटाओ काली हो, मंजिल तेरी दूर हो, बड़े बड़े मजबूर हो, तो क्या करोगे? रुक जाओगे? ना. डर जाओगे? ના. આ વાતનો નાના બાળકો પણ જાણે છે. કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના મનરૂપી કલ્પવૃક્ષથી મીઠા ફળ પેદા કરતા કરતા
યાત્રા કરતા જાઓ ભાઈ. સંઘર્ષ, વિઘ્ન અને બાધાઓની વચ્ચે જે યાત્રા થાય એ ખૂબ મજબૂત બનાવે છે. જેમના જીવનમાં વિઘ્ન અને બાધાઓ આવ્યા અને જેણે એ સમયે પોતાના કલ્પવૃક્ષથી જેટલો વધારે ઉત્સાહ પેદા કર્યો એટલો એ વધારે ઉન્નત થયા, મહાન બન્યા. વિઘ્ન બાધાઓને જોઈને જે પાછા પડી ગયા એ રહી ગયા કિનારા પર. પોતાના મનમાં દૃઢ નિશ્ચય કરો કે બધું જ સંભવ છે, અસંભવ કાંઈ નથી. વિઘ્ન બાધાઓ, દુઃખ, કષ્ટ, શોક, સંતાપ જ્યારે આવે એ સમય બહુ જ મોટા પહાડ જેવા લાગે. સમય આવે એટલે ભાઈ રસ્તો નીકળી શકે છે. કાંઈક કરવું હોય તો શું કરવું જોઈએ? 50,000ની આપણે જરૂર પડી તો શું કરવું? વિચારો કરી કોઈ રહેવું? રસ્તો કાઢવો જોઈએ. અને એવા સમય આવે, કોઈને 2,000 વાળાને 2,000ની જરૂર પડે, 5,000 વાળાને 5,000ની જરૂર પડે, 50 લાખ વાળા 50 લાખની, કરોડની જરૂર પડે. એમાંથી રસ્તા નીકળે છે. પછી એ વખતે આપણને પહાડ જેવું લાગે કે નહીં મેળ પડે. આ છોકરો જુવાન થઈ ગયો, છોકરીના લગ્ન આમ કરવું તેમ કરવું, શું થશે, શું કરવું, કેમ કરવું, મકાન બનાવવું છે તો કેમ કરવું, શું કરવું. પણ થોડા સમય પછી એમનો એટલો પ્રભાવ નથી રહેતો. કોઈ પણ દુઃખ જ્યારે આવે ત્યારે મહાવિકરાળ લાગે, પરંતુ 2 કલાક પછી એમની ભયાનકતા ઓછી થતી જાય. 2 દિવસ પછી એનો એટલો પ્રભાવ નથી રહેતો. એ 2 મહિના પછી એ નહીં જેવું રહી જાય. 2 વર્ષ પછી દુઃખ યાદ પણ નથી આવતું. આ તો આપણા જીવનમાં બનેલી ઘટનાઓ બધી. 2 વર્ષ પછી એ દુઃખ યાદ પણ નથી આવતું. આપણે યાદ ભૂલી આમ ખબર પડે કે પેલા આવું થયું, પણ પછી જતું રહેશે. દુઃખ યાદ અપાવનારની પણ યાદ નથી રહેતી. દુઃખ યાદ અપાવનારની યાદ બધું જ સમયની ધારામાં જતું રહે. તો જે આવીને ચાલ્યું જતું રહે એનાથી પ્રભાવિત શું થવાનું? હાય હાય મરી ગયા, હાય હાય શું કરશું, હવે હું ખાઈશું, હું પીશું. હવે અમારા એક માણસને મોકલવું બોલે આશ્રમમાં, તે કે બાથરૂમને એવું નથી, ગેસ છે. ગેસ કીધું નથી, 4-5 આટલા લાકડા લઈ આવવાના. એક જણના રોટલામાં કીધું કેટલી જોઈએ બનાવવાનું. થોડા લાકડા વીણી આવવાના, 3 લાકડા મૂકવાના, 2 આમ અને 1 વચ્ચે, 2 આમ અને 1 વચ્ચે. એ ગેસ જેટલો ફર્સ્ટ ક્લાસ પેલું થાય અને રોટલી એવી સરસ બને. બાથરૂમ બનાવી નાખવાનું, 2-3 પથરા મૂકી નાખવાનું. સમય અનુકૂળ માણસ રહી ન શકે, વર્તી ન શકે તો નકામ. અને આ તો ભક્તિની વાત છે, ભગવાન મેળવવા છે. પછી તો સુવિધાઓ પછી થાય તો થાય, થવા દેવી. પણ પેલા બધી સુવિધાઓ થાય પછી આપણે બધું કરીએ તો એ કેવી શક્ય બને? ગાંધીજીએ તારે નિર્ણય લીધો છે કે કોઈ પણ વિવેકાનંદજી, કોઈ કે પણ મીરાએ જયારે નિર્ણય લીધો છે ત્યારે એવો વિચાર કર્યો છે કે
ચા પૂછ્યું એ તો સ્ત્રી શરીર હતું. પુરુષનું માનો ગમતા પડ્યું રહે બહાર ફૂટપાથ ઉપર કે રેલવે સ્ટેશનના બાકડા પર, બસ સ્ટેન્ડના બાકડા પર એવું રહ્યું. સ્ત્રી શરીરને કેવી રીતે રાખ્યું તમે વિચાર કરો. મર્દ કે કહેવાય કે મૂછવાળા મર્દના પૂળો પૂળો મૂછ હોય તે શું કામની કહો. હા, એનું નામ મર્દ કહેવાય ને. મીરા ભાઈ રે મેં તો પ્રેમ દીવાની મેરો દર્દ ન જાને કોઈ. ચિત્તોડ ન છોડી દીધું, મથુરા છોડી દીધું, પિયર છોડી દીધું. પેલા કેટલી વીરબાળા છે, પેલી બળ કેટલું, હિંમત કેટલી છે. સ્ત્રી શરીરને હાચવવાનું, ગમે ત્યારે ખડવાનું. ભગવાનને એનું ઝેર પી ગયા. વિશ્વાસ કેટલો આવી ગયો ભગવાન. મીરા કે મીરા પીશ નહીં, આ તો ઝેર છે, તારા માટે ઝેર મોકલ્યું રાણાએ. તો કે તું ઝેર કેસ અને એક બે ના તારે એમ કહી ગઈ કે આ તો રાશેશ્વરના ચરણ જોયેલું ચરણામૃત છે. તું ઝેર કેમ કે છે? ભગવાનના ચરણ જોયેલું ચરણામૃત છે. મીરા પી જાય. આ બધું આવું જે આવે ને તે ઝેર પી જાય. ઓલું તો કોઈ ઓલું ઝેર તો ના. આવું જે ભક્તિમાં આગા વિઘનો આવે છે. આપણે કોકનું પીળું ન કરવું હોય તો દ્વેષ થઈ જાય કે અરે તારી ઝેર કે નહોતો કરવો થયો પણ નિંદા નહોતી કરીને થઈ ગઈ. સ્ત્રી શરીર એક બાપુ હતા ને એ હાયેલો હતા આટલી આટલી મૂછમાં આ સર કાળે પૂળા જેવી મૂછનું શું કરવા જેવું. મરદ કહેવાય આ ગંગા સતી. તમે વિચાર કરો કે જેના માટે બદ્રીનાથ ઉત્તર ભારતમાંથી સાધુઓ આવી જામનગરમાં રોકાય, પછી ગુજરાતી શિખર, પછી એના ભજનો પર પુસ્તકો લખ્યા. ગંગા સતીના ભજનો ગામડાની બાય કહેવાય. પછી એને મરદ કેવો કે બૈરું કેવું. જે આવીને જતી રહેવાની વસ્તુ એનાથી પ્રભાવિત શું થવાનું? તો જઈ જ રહ્યું છે. માણસના સમજણ નથી પડતી. એ બધું એ મેતે થાય. ત્યાગ નથી કરવો પડતો. બાળપણનો ત્યાગ કરવો પડ્યો કે હવે બાળપણ જતું રહે તો હાલ જતું જોવાની આ જતી રહી. ત્યાગ નથી કરવો પડતો. સહજ જઈ ગયું છે, જતું નથી બધું. પછી લુખા લિમિટેડ કંપની એકલા જવાનું. ઘડીક તો કશું નહીં હોય થોડોક ટાઈમ. અને પછી તો મારો 10, 12, 15 વર્ષનું થાય ત્યાં સુધી ખબર નથી હોતી. 2-3 વર્ષ તો બિલકુલ ખબર ના હોય. પછી 7-8 વર્ષનું થાય પછી બધા શીખડાવે કે આ આપણું ઘર, આ આપણું. પછી આ સ્વીકાર કરી લે. ઓલું ભૂલી જાય હું ભગવાનનો છું, ભગવાન મારા છે, જતું રહે. આ પકડ છે ને, પકડની વાત મેં બહુ સરસ ના કરી. કોલા જન્મના બધા જે ગયા એને વાહ દોડીએ છીએ આપણે કે દવાખાને કોણ લઈ જાય. એ ચિંતા નથી આપણને. લઈ જનારો તો હશે જ. કંપની તો એ બની જ જાય છે ને, બધાને બની જ જાય છે. પણ મડાગાંઠ જે થઈ જાય છે મમતાની મારા પર, એનો અર્થ એ બધું કરવું નહીં એવું નહીં.
પણ રાગ જે આસક્તિ, મારા પણ અને પછી તો દરેકની સેવા કરવાનું મન થાય, પ્રેમ જાગે. ભલે કરી ન શકીએ, આપણી આર્થિક સ્થિતિ ન હોય, પૈસા ન આપી શકીએ, ભાવ તો જાગી જ જાય, પ્રેમ આવે. તો એ બધું જવા વાળો વસ્તુ, આવેલી વસ્તુ જાય, મળેલી વસ્તુ જાય. આજ સુધી જે સુખ દુઃખ આવ્યા એ બધા ચાલ્યા ગયા, કાલે જે આવશે તે પણ ચાલ્યા જશે. સુખ આવશે, દુઃખ આવશે. માટે અત્યારે વર્તમાનમાં પોતાના વાસ્તવિક તત્વમાં, આત્મામાં સ્થિત થઈ જાઓ, પરમાત્મામાં, ભગવાનમાં, તો તમે દેવોના દેવ થઈ જાઓ. મંદિર, મસ્જિદ, ચર્ચમાં જવું એ સારી વાત, પણ જીવિત મહાપુરુષોના ચરણોમાં પહોંચાય તે પરમ સૌભાગ્યની વાત છે. સમાજ જ્યાં સુધી હયાત બ્રહ્મવેતાઓના ચરણોમાં નથી જતો, નથી પહોંચતો, ત્યાં સુધી મંદિરો, મસ્જિદો, ગિરજાઘરોમાં જતો રહે છે, છતાં પણ પોતાનું હૃદય મંદિર ખુલતું નથી. એ અંદર નથી જઈ શકતું. મહાપુરુષોનો જો સંગ ન હોય તો ભલે મહાપુરુષનો સંગ હોય 5 વર્ષે 10 વર્ષે અંદરનું મંદિર ખુલે, નિરાશ ના થઈ આપણે. પણ ઓલામાં તો તમે જુઓ, હું જોઉં છું ઘણા માણસો અંદર કશું હોતું નથી. 5 મણ હોનું આલ્યા આવે છે અંબાજી, તો કશું નથી. પરમ સત્યના દર્શન થતા નથી. પૂજારીનું મંદિર તો ખુલે બંધ થાય, પરંતુ પોતાનું હૃદય મંદિર તો ત્યારે ખુલે કે જ્યારે તમે જેમનું હૃદય મંદિર પૂર્ણ રૂપે ખુલી ગયું એવા બ્રહ્મવેતા મહાપુરુષના ચરણમાં આપણે પહોંચીએ. એમની પાસે જવાથી પોતાના હૃદયના દ્વાર ખુલી જાય, ખુલી શકે, પરમાત્માના દર્શન થઈ શકે. એ સિવાય હૃદય મંદિરના દ્વાર જીવનના અંત સુધી બંધ જ રહે છે. એ લોકો ધન્ય છે, પરમ સદભાગી છે કે જેમને જીવિત બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો મળી ગયા. ભાગવતમાં એક પ્રસંગ આવે છે કે વાસુદેવજીએ મોટો યજ્ઞ કરાયો, મોટા મોટા સંત મહાત્મા, ઋષિ મુનિ, મહર્ષિ મુનિઓને આમંત્રણ આપ્યું. વાસુદેવજીને ખબર છે ને, વાસુદેવજીએ મોટો યજ્ઞ કરાયો, બધા સાધુ સંતોને આમંત્રણ આપ્યું. વિશાળ આયોજન કરવામાં આવ્યું. શ્રી કૃષ્ણ ત્રિકાળ જ્ઞાની ઋષિ મુનિની સેવા કરે. કોઈ બ્રહ્મવેતા મસ્ત સંત કહ્યું કે અરે કનૈયા, હવે છોડો આ બધું નાટક, અમે તમને સારી રીતે જાણીએ છીએ, તમારી લીલા અમારી આગળ નહીં ચાલે. હે નટકટ નાગર, આ ખેલ છોડો, નહીં તો હું બધી પોલ ખોલી નાખીશ તમારી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે હે મુનીશ્વર, 50 વર્ષની નિષ્કપટ ભક્તિથી પણ હૃદયનું અજ્ઞાન દૂર નથી થતું. હૃદય શુદ્ધ જરૂર થાય પણ અજ્ઞાન નથી મળતું. બ્રહ્મનિષ્ઠ મહાપુરુષના એક મુહૂર્તના સમાગમથી, તેમના ચરણોની એક મુહૂર્તની સેવાથી હૃદયનું અજ્ઞાન દૂર થઈ શકે છે. ધાતુથી બનેલી મૂર્તિમાં ભગવત બુદ્ધિ, જળથી ભરેલા જળાશયોમાં તીર્થ બુદ્ધિ, હાડ માંસના પુત્ર પરિવારમાં મારાપણાની બુદ્ધિ કરે છે, પણ સત્પુરુષોમાં જેમની પૂજ્ય બુદ્ધિ નથી એમને સાક્ષાત ગોખર માનવામાં આવે છે. ગોખર એટલે સમજો છો ને, ખર નો અર્થ શું થાય? એ ભાગવત નો
ભાગવતની વાત છે. 10મા સ્કંદમાં 84, 11, 12 કે 13 શ્લોક. મકાન બનાવવામાં ગધેડાનો મોટો સહયોગ છે. માટી ઉઠાવે, રેતી લાવે, ઘણા પ્રકારનું ભોજન વહન કરે, પરંતુ મકાન બની ગયા પછી એમાં બેસવાનું પણ એને આમંત્રણ આપવામાં આવતું નથી. બીજા બધા આવે વાસ્તુ પૂજન દાડે. ઓલે બાર ઉભા હોય થોડે શેઠે, એમને કોઈ એમ કહે કે તમે આ બધી મહેનત કરી, તમે થોડાક તમને સ્વભાવ અભિવૃદ્ધિ સ્વભાવ કરવા એમ કે. તો ભૂલથી આંગણામાં પણ ઘૂસી જાય તો દંડો પડે. એવી રીતે જે લોકો મહાપુરુષોનો સત્સંગ નથી કરતા એમનો અહંકાર, કરતાપણું ને ભોગતાપણું દૂર નથી થતું. જ્યાં સુધી અહંકાર, કરતાપણું, ભોગતાપણું દૂર નથી થતું ત્યાં સુધી રાગ, દ્વેષ, માન, અપમાનના, યશ અપયશના, જન્મ મરણના બધા ડંક ખાવા પડે, દુઃખી થવું પડે, સુખ દુઃખની થપ્પડો સહન કરવી પડે. સ્વામી વિવેકાનંદ ઘણી વખત કહેતા કે 12 કોષ દૂર ઉઘાડા પગે, ઉઘાડા માથે, ભૂખ્યા પેટે, પગ પાળા ચાલી મહાપુરુષોની મુલાકાત લેવાનો મોકો મળી જાય તો ભાઈઓ, હું અત્યારે પણ તૈયાર છું. હું જાણું છું કે બ્રહ્મવેત્તા સત્પુરુષોના સંગથી શું મળે. 12 કોષ દૂર ઉઘાડા પગે, ઉઘાડા માથે, ભૂખ્યા પેટે, પગ પાળા ચાલી સત્સંગમાં જવું. યોગોશિતમાં લોકો કૂતરાની શાકમાં ખાવાનું મળે, નાખી દીધેલું કોકનું વ્યાઠું, એ ખાઈ પણ સત્સંગ સાંભળો. એવો કોઈ બની જાય તો એવું પણ કરી લેવું. એમ મૌલાના જલાલુદ્દીન રૂમી નવાબી ઠાઠથી રહેતા હતા, મોટા ધનાઢ્ય હતા. એમને હસ્તલિખિત ઘણા પુસ્તકો એકત્રિત કર્યા અને સત્યનો માર્ગ શોધ્યો. જે વાત સારી લાગતી એ પોતાની ભાષામાં લખી લેતા. તેમના મહેલના આંગણામાં બાગ બગીચાઓ અને જળાશય હતા. સવારમાં જળાશયના કિનારે બેસીને પોતાનો કોઈ ગ્રંથ લખી રહ્યા હતા. એટલામાં સૂફી ફકીર સમસ્ત બરેજ ફરતા ફરતા ત્યાં પહોંચ્યા. એ સમયે મૌલાના શાહી ભરવા માટે અંદર ગયા. ફકીરે જોયું તો મૌલાના પોથી તો લખી રહ્યા છે, પરંતુ જેનાથી પોથીઓ લખાય છે ત્યાં અંતરાત્મામાં તો જતા નથી. એમણે બધી પોથીઓ ઉઠાવીને જળાશયમાં નાખી દીધી. મૌલાના જલાલુદ્દીન શાહી ભરીને બહાર આવ્યા તો મસ્ત પાગલ જેવો કોઈ માણસ ઉભો અને પોથીઓ પાના બધું ગાયબ. પૂછ્યું, ભાઈ તું ક્યાંથી આવ્યો? કોઈ જવાબ ન મળ્યો. મારા પુસ્તકો ક્યાં ગયા? આંખોથી ફકીર ઈશારો કર્યો, પાણી પડ્યા. મૌલાના જલાલુદ્દીન તો આ જોઈને ગુસ્સે થઈ ગયા. ક્યાંથી ચોપડીઓ મંગાવી હતી, કોઈ અરબથી તો કોઈ યુનાનથી, કોઈ અન્ય જગ્યાએથી. ખૂબ મહેનતથી સાહિત્ય ભેગું કર્યું હતું અને સત્યાન્વેષણ માટે બધાનો સાર કાગળોમાં લખ્યો હતો. કેવો મધુ સંચય કર્યો હતો. એ બધી સામગ્રી જળાશયમાં. પુસ્તકોનો સાર તો શું હોય છે? જે પોતાના મનને ગમે છે અને જે મનુષ્ય એને જ મનુષ્ય સાર માને છે. પોતાના મનની કલ્પના આ સારું લાગ્યું એને સાર કહી દીધો. વાસ્તવિક સાર તો પરમાત્મા બ્રહ્મ જ્ઞાની પુરુષ એ જ બતાવે કે આખા બ્રહ્માંડમાં સાર
છે તમારો આત્મા. આત્મા એ પરમાત્માનો, આપણા પરમાત્મા, આપણે પરમાત્માનો, બીજું કાંઈ નહીં, બીજું કશું કામનું નહીં. જો શરીરના કામમાં આવે ઈશ્વર અંશ, જીવ અવિનાશી, ચેતન અમલ, સહજ સુખ રાશિ. ઈશ્વર સંબંધ ના તોડે, માણસો સંબંધ તોડી દે. ગીતા કે મને વાંસો જીવ લોક, જીવભૂત સનાતન. જીવ મારો સનાતન અંશ છે, મારો છે, હું એનો. એ હાથ પકડે. દ્રૌપદીનો હાથ છેલ્લે કોણે પકડ્યો? ગજેન્દ્રનો હાથ, ભગવાન. આપણે રોટલિયા ભગત છે. સુખ ને ખબર નથી ને, ફાફા મારે સુખ મેળવવા માટે. સાચું સુખ પરમાત્મા છે, સાચું સુખ ભગવાનનું નામ, ભજન ભગવાનનું સાચું સુખ. બાકી તો મલ ઘોડે મસ્તી કરી અને પથરા ખાવાના રહે, બરડા ફાડી નાખે. મલ રમતા જોયા છે? ભલો 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 કરીને પછી બે ભટકાયા. જેને જોયા તમને નહીં ખબર. મલ પુષ્ટિ કરવાની, વાસ્તવમાં સારાંશમાં કશું નહીં. એટલે અને સાક્ષી બની કરવું પડે બધું. અભાવ નહીં, ભાવથી કરવું પડે. ભગવાનનો, ભગવાન માની, ભગવત ભાવ રાખી. એ તો કરમ બંધાતા જાય, જાળ બંધાતી જાય, પછી છૂટે. આ પાછું સતત આપણે પ્રયત્નશીલ નથી રહેતા. સતત પ્રયત્નશીલ નહીં, પછી તો યાદ જ નથી આવતું. અહીંથી રહ્યા ભાઈ જય ભગવાન. આપણે ઘરે જતા રહો પછી પેલા પડી જાવ, પછી તો વાસ્તુ આમ યાદ ના આવે. જે કઈ આપણો રોજગાર હોય એમાં કરવા માંડ્યા પડ્યા, પછી આ યાદ આવે ને. આને યાદ રાખવું પડે, એમાં પરોવેલા રહેવું જોઈએ. ધંધો જ થાય, બધું થાય. રાજા બની ગયા છે, ઋષિ બની જતા ભવાયા. આવી રીતે બધું વાહ બાંધી બે જાય, તરત સાપા બાપા બાંધી. પછી એવું ના આવડે આપણને કથા, બસ ભાઈ એવું કરવાનું. નકર એ રાજા ખીચડી ઉઘરાવા જાય કઈ સવારમાં. આવું બધું આમાં છે, કરવાનું છે, કરવું તો પડશે જ, ચાલશે નહીં. ધંધોય કરવો પડશે અને આ બધા જે છે એ બધું કરવું જ પડે. વૈરાગ લાગે તો કદાચ માણસ છૂટી જાય. તે ભાગવાનું તો છે જ નહીં, જાગવાનું છે. જ્યાં છે અહીંયા જાગી જાય માણસ. વૈરાગ લાગી જાય, છૂટી જાય. બળતરા થાય તો હાથમાં દેતવા લે, પછી એમ લાગે બળસ બહુ, પછી તો નાખી દે. બળ
વળતું નથી ને જવાનું, પોડલા પડતા નથી, એટલે આ સારું લાગે છે. ખ જે છે ને એ બહુ મીઠું લગાડે. અનુભવ થયેલો છે નથી થયેલો? કોકને પૂછજો જેને ખસ થયો હોય. ખસ સમજે ને? એ ખંજોળે આવે, એ ખંજોળી બહુ મીઠી લાગ કરે, ઉતરે પછી લોહી નીકળે ને પીડા કરે, પછી બળે. ખંજોળવાનું મન થાય જ તે. અને અમુકને બરડમ થયો ને તો ખાટલા ઓલા કરીને આમ કરે, દિવાલ ઉપર કરે. એ આ ખંજોળી જે આવે છે ને એ ઉપાધિ છે. પછી બગડા તોડે નાખે, લોહી લુહાણ થઈને પછી ફરતા ફરે, એનું દુઃખ થાય. પછી પાક બહુ પીડા થાય. ભાઈ એક એને દવા આ નિકાલ કરી છૂટકો ન કરી તો જન્મો જન્મ સુધી રહ્યા. દરાજ ખસ એટલે ભગવાનના સ્મરણથી, ભગવાનના ધ્યાનથી, ભગવાનના ચિંતનથી, ભગવાનના નામથી મન એમાં ચોટેલું રહે તો મન કલ્પવૃક્ષ બની જાય. ભગવાનના દરવાજા ખડખડાઈ નાખે, લઈ જાય તા આપણને. એ ના આવે, દરવાજા મોકલી દે આપણને, પરમાત્મા દર્શન થઈ જાય. મન ને મિત્ર બનાવવું પડે, સમજાવવું પડે. મન ન માને તો લાગ્યા ને લાગ્યા રહો, એટલે આપણું માનવું હોય તો માને, ન માને તો કાંઈ નહીં. વળગેલા રહેવું જોઈએ. હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ. પછી સન્નાટો આવી જાય, વાય નહીં, કશું નહીં. એ સ્થિતિ આવે. નિર્વિકલ્પ દશા નહીં, નિર્વિકલ્પ સંકલ્પ વિકલ્પ ભલે થતા હોય. આપણે નિર્વિકલ્પ ક્યાં થવું? નિર્વિકલ્પ થવા કરતા ભગવાનનું ભજન સારું. ક્યાં સુધી નિર્વિકલ્પ રહે? 5 દાડા રહેવાય તો નિર્વિકલ્પની વાત એવું બધું કર્યા કરતા વિકલ્પ ન થવા જોઈએ. સંકલ્પ ભલે થાય કદાચ, અને રામ રામ કરીએ. બહુ સંકલ્પ થતા હોય તો કોઈ પણ ભગવાનનું સ્મરણ કરે, શાંતિ મળે, દૂર થાય બધું. એમાં બે મત નહીં. સદગુરુ ભગવાન કી જય. કેટલા વગાડ્યા? 9:15 6 9:30 વગાડ્યા. 9:15